જેમ આપણે માણાને કડવો શબ્દ કે માણાને ખોટું લાગી જાય ને એમ આપણે દેવને ન ગમતા કાર્ય કરી તો કંઈક સાંભળી જાય કંઈક દેવીને કીધી કરવી પડે કંઈક દેવી નાશ કરવા ભરવા પડે બાપ કેસનિયા તારા ભાંગલ ઝૂંપડાનો ધણી હો બાપ આજ અમારે સેનીભાઈ ના મહેમાન તો થયા છે પણ મારી મેરડી ના મહેમાન પણ બાપ કેવતમાં કીધું છે કે જેની નાની ઉંમરમાં પોતાનો બાપ મૂકીને વિયો ગયો છે બાપ જેની માથેથી બાપનો સાયો વિખાઈ જાય ની ઝૂંપડાની માલિકો કોક દીક તો જાય કારણ જેની માથે માવતર નો સાયો જાય જેની માથે બાપ નો સાયો જાય કેવતમાં કીધું છે ને કે ગમે એવો ગર્વ કરતા હોય પણ જેથી બાપ નો સાયો માથેથી વિખાઈ જાય ને ભાઈ દુનિયામાં કોઈ ખંભે હાથ મૂકવા વાળું ન મળે હો કારણ કે ચમર બંધીના ચડેલા જેથી પાયામાંથી પડી જાય પણ 9 વર્ષ બાપની ખોટ દેખાય બાલિયા બાપો જેની જેની માથે વીતા છે ને કોક દી પૂછજો તો ખરા અને એવા દાખલા જોયા છે કે લાખોનું લૂંટાઈ જાય પણ કોઈ સાંભળવા વાળું ન હોય તારા અબજો રૂપિયા હોય તો બાપ જ્યાં મારું ધર્મ ન હોય ને તારા અબજો રૂપિયા કામ ન આવે કામ આવે તો મારો દીપો જેવો ભાગલ ઝૂંપડાનો ધર્મ હો કિસનિયા દુનિયામાં હું 1200 ભઠ્ઠીની માતા કેવા પણ સુરતની જગ્યા માથે જો તારા ભાંગલ ઝૂંપડે ભલામણા રબારીના નેહડે રામ રામ કરવા ઉતરી હોય ને તો અહીંયા મારી ધનિયાની મેરડીની અને અહીંયા મારી દીપોની રામ રામ ગતિ થઈ હોય કિસનિયા આ તારી ભાઈ બંધી નહીં મારી દેવની ભાઈ બંધી છે ઓ બાપ કે એક આકલ કરતા આ પંખીડાનો માળો હવે નહીં આંખની ઓળખાણ તમે વિચાર તો કરો માતાજી એ કેવી ભાઈ બંધી કરાવી છે
અને અહીંયા ધના બાપાની મેરડીએ અહીંયા ભાઈબંધી કરાવી, પણ આમાં બેઠા ઈ આખું ગ્રુપ કિશન ભુવાના એક સમજો વધી ભાઈથી વિશેષ એવા સંબંધ જળવાઈ ગયા છો ભાઈ. કિશનભાઈ નો રાતે ફોન આવ્યો તો મારે કોઈ મિત્ર હોકારો નો દેવું બને ને એમાં, અને આપણે રાતે ફોન કર્યો તો કિશનની રાતે 2 વાગે હોકારો દે ભાઈ. દિલની ભાઈબંધી શેંડીભાઈ ને અમારે કિશનભાઈ ને જયદીપભાઈ ને છે, આ બધા બીઠો મિત્રો બેઠા છે ને તહીં મહેમાન ગતિ થઈ છે, બાકી એમ નથી થઈ. મારી અમારો ભાઈ બંધીનો મારી દેવી મારી દેવી ભાઈ બંધી માં કોઈ દી ભૂલો બનવા દેતી નહીં. મારા રૂઠડા સાયાર ઓ મારી દેવી મારી તને મનાવા વાળા તને રીજાવા વાળા તો વિજા ગયા મારી. કેવો તમારે કીધું ને કે રૂપિયાથી નકરી ભાઈબંધી ન હોય. અત્યારે તો એવું છે 5-25 માણા રૂપિયા ભારત બધા હાથ મિલાવે. ઓલા કે એના જેવું છે ને ભાઈ કે સાયકલ વાહે કોઈ નો બે, ગાડી હોય તો તરત બે જાય ગાલવું આવું. પણ જેને ગરીબાઈમાં ભાઈબંધી થઈ હોય ને ભાઈ, જેને ગરીબાઈમાં ભાઈ બંધાઈ થઈ હોય ને ભાઈ, એ સંગત ભગવાન ભેગો થઈ ગયો હોય ને બાપ. જેને ગરીબાઈમાં ભાઈ બંધી કિશન આઈ માયા મૂકી તો તમને ભાગલ જ પડે. બાપ સુખે સાંભળે સાહેબી, દુઃખ પડે ને મારા ભાઈઓ સાંભળે. સુખમાં તો દુનિયા સાંભળે, પણ જેથી દુઃખ પડે ને તો હારો આપણો ભાઈ હોય તો માથે ખંભે હાથ મૂકીને એમ કે હું બેઠો છું ને ગાંડા. આ જયદીપભાઈ ના ઘરે દીકરો નતો તો જયદીપભાઈ તો રોયા જઈ છે, પણ એનો ભાઈ પેલા રોયો હતો ભાઈ શેંડીએ. મારી નજરે આઈકવાની વાત છે મારી. જ્યાં મને દુઃખ ને ત્યાં મારા ભાઈ ને દુઃખ ને, જ્યાં મારા ભાઈ ને દુઃખ ત્યાં મને દુઃખ. જો રોતા સાના રાગ તો તું રાગ, બાકી કોઈ કાકા. બાપ ગમે એવી મજાલ થયું હોય, ગમે એવી વેડા થયું હોય, પારકા ઈ પારકા પણ પોતાના બન્યા પારકા ઈ પારકા પોતાના ઈ પોતાના. અત્યારની પ્રજા પીઠા કાકા કેવી છે, અત્યારના આ જુવાનિયાની વાત કરી, મારાથી શરૂઆત કરી.
તો કોઈ વડીલ બોલત કે છે તમને નો ખબર પડે. આહા. કોઈ બાપ બોલે તો કહે છે તમને નો ખબર પડે. કોઈ પોતાની માં કે બેટા આપણે આ નો કરાય, આપણને નો શોભે, તો પોતાની માને કે તને નો ખબર પડે. પણ જેથી કાઈ નો હોય ને, પોતાના મા બાપે દુઃખ જોયું હોય ભાઈ. માં મારી ખુલી તલવાર તારો પંખીણાનું બાળું વિખાવા દીધી નહીં. આ કોઈ રૂપિયા માટે નહીં, માણા માટે નહીં, પણ ધર્મ માટે ગવાય છે ભાઈ. અને અહીંયા ગવાય એવું કઈ બેઠાઈ ન ગવાતું હોય. અમારા બાપની મજાલ નથી ખાલી જાય. આજે કલાકાર નથી ને કાલે નથી. જો હારા પ્રતાપ તો માં મેરડી ના છે ભાઈ. તઈ અમારા ભિખારી થી અવાજ થાય, બાકી અમારાથી તાકાત નથી મળી. મનગતી કરાવી છે મારી દેવી. સુરતના ઝાડવે કોક દીક જાયજો તો ખોરાક શું કિશન ભુવો છે, શું એની માતા છે ભાઈ. કારણ કે હવે તો જીવ્યા છે, જે બધાય જીવ્યા છે, પણ એ ઝૂંપડાની કિંમત તો શું છે ભાઈ. એટલે કહે છે ને ભાઈ, ઝૂંપડી જે કોક તો જાજો, એ નામે માનતો કારણ કોઈને રૂપિયાના પાવર હોય, કોઈને ભાઈના પાવર હોય. પણ એને એમ થાય કે આજ મારે મરી જવું છે, કે મારા દેહને વેટાઈ દઈ રહ્યો છે બાપો. મારે મારા ભાઈનું નહીં, મારા મા બાપનું નહીં, મારા હગાનું નહીં હો. પણ મરતા બસાવે ઈ મારી દેવ દીપો ને મારી મેરડી મહિલા. મને કમોતે મરી જાવું, મને કમોતે મરી જાવું. બાપ મારે કમોતે મરી જવું છે ને કમોતે મરવા દઉં તો મને દીપો ને મન મેરડી ને કોણ ઓળખે. હવે મળી તાર મને હું તો જગાડવાનું તો તારે મને હું તો જગાડવો હું તો મરી દેવી.
મારી તારે મારું રાગનું બાવણું ચાલવું નતું મને ઉતર નતો જગાડવો પણ જેટલા જેટલા ધર્મના થઈ ગયા છે ને ભાઈ ઘણા કે બાપ દેવી ક્યાં હોય છે દેવી ક્યાં હોય છે કઈ રાખડીયું બાંધે લોબડીયું ઓઢે કઈ ભૂવા ન થવાય દિલમાં હેતક નું પાપ ભર્યું કઈ માતાજી આપણું સાંભળે નહીં પણ કે બાપ લોબડી ઉઠે રાખડીયું બાંધે ભૂવા ન થવાય શોખના ભૂવા ન થવાય દેવી તો ક્યાં બેઠી છે સાચો ભાવ રાખો દેવી ક્યારે સાંભળે ભાઈ માથે જડ વેત વેતના જડુખલા વળી જાય ને ખાટલામાં હુતાય તો નીંદર નો આવે પીઠા ભુવા પથારી ભોયા કરી તો આખું ખુલી અને મન મારી દેવી પાયો હોય સવારમાં બટકું રોટલો ખાવા બેહી તો ખાવું ન ઉગે ભાઈ મળી ક્યારે આવીશ મારું બધું વ્યૂ રહેશે ત્યારે મારું બધું લૂંટાય જાય છે દીદી તું આવીશ મારું રાખનું મારો રાખનો મારો ભેરાઈ જશે હો કઈ કઈક બેટા કા કે તારા ભાઈઓને કરી દે કે તારા મા બાપને કરી દે બેટા મળી રહેવા દે એવો ભાઈઓ એ પૂગ્યો એ બરી દેવી એ બરી આખું વીચી જાતો નહીં મારી તું મને મૂકીને આખું વીચી જાતી નહીં મારી એવા દાખલા છે ભાઈ મેં મારી નજરે જોયેલા દાખલા છે ડોક્ટર ને એમ કીધું કરોડ રૂપિયા થાય તો કરોડ રૂપિયા આલ્યો 2 કરોડ આલ્યો પણ મારા દીકરાને બેઠો કરો માણા જ્યારે બધાઈથી થાકી જાય કારણ વિશી જેને કઈડ્યું હે ની વેદના તો એને જ ખબર હોય ભાઈ વિશી જેને કઈડ્યું એની વેદના તો એને જ ખબર હોય ભાઈ બાકી દુનિયા તો દાંત આખી જિંદગી કાઢે છે ભાઈ બધાને રૂપિયાથી મતલબ છે મિત્ર એડા કીજીયો ઢાલ સરીકા હોય ભાઈ दुख में आगे न सुख में पीछे आવો कोई भाईबंध मળી જાય ને કે બાપ
આમાં એ મારી જગદંબા એ મારી દીપો આવડા નો આવડા તારા પાખ્યું વિનાના ભૂખેડા છે અને એની લાત તો તારે દેવને રાખવાની હોય કડવી હોય લીમડી પણ સતર એની સાઈ કડવી હોય ભલે લીમડી પણ સતર એની સાઈ ભાઈ વિનાનું ભેકાર મન કરવું લાગે કાગડા અબજો રૂપિયાના માલિક હોય પણ ભાઈઓનું કીધું ન થાય દુનિયામાં ભાઈઓ ભેગા ન હોય તે રૂપિયા શું કામના ભાઈઓ ભેગા ન હોય તો રૂપિયા શું કામના છે ભલે ને ભાંગલ ઝૂંપડું હોય આખો દી મજૂરી કરીને રાતે એક રોટલામાંથી 4 બટકા કરીને ખાતા હોય ને તો અહીંયા માતાજી વહેતી હોય ભાઈ રાતે બટકું રોટલા હાટું બાજે અહીંયા માતાજી નું હોય કે એક માળાના મોતી બનીને ભાઈઓ નો ભાવ હોય ને માતાજી ક્યાં ઉતરે છે પેલા તો માં કોણ છે ભાઈ ભાઈઓ નો ભાવ હોય કે હાલ મળી નો આવડા સહી અમે તારા છે માં કોઈ હારું બોલે તો કોઈ નબળું બોલે ભાઈ કોઈ કવણ બોલે પણ દેવીને જમાડવા બહેન તો એક થઈને બેક મારી રેવા દીજે ઓ ઈ સારે ભાઈઓ ભલે પાવલી પાવલી લઈને માતાને જમાડતા હોય તો માતાજી સામેથી જોતી કે આજ મારી વસ્તી મને હરખેથી જમાડવા બેઠી બાપ हमारी जो हो પછી ભાંગલ ઝૂંપડું હોય તો ભલે હાલો બાપા હાલો મારી દેવને જમાડવી છો પછી એક માળાના મોતી થઈને અબજો રૂપિયા હોય એકલો જમાડવા બેહે દેવી ખાઈ નહીં હો પણ 2 ભાઈ હોય તો ભલે 4 ભાઈ હોય તો ભલે માતાને જમાડવા બેહી ને કોઈ રૂપિયા વાળો હોય તો કોઈ નબળો હોય હાલો બાપ મારી દેવને જમાડવી છે તમારાથી દેવાય તો દેજો નકર કાઈ વાંધો નહીં મારા બાપ એક થઈને તો ઊભા રહી ગયો કોઈ રૂપિયા વાળો ન હોય ને જાકારો ન દેવે તું આમાં ભાગ ન દેતો માતાજીમાં તું ન ભરે એમ ન કહેવાય આ તો જાકારે દેવી ઊભી રે
અમારે કેટી વિડિયો અમારા મયુર ભુવા યાદ કરાવ્યું પણ ગાઈ નાખ્યું ભાઈ મારો ગુરુ મારો બાપ છે આ વેળાએ ઈ ગાયકી મારી ધનિયાની મેરડી સાંભળે બાકી હું તો શું ગાઈ શકું ભાગતી રાત ભલે રાત ના સુખડી ધનિયાની મેરડી બોલાય ખોટું ભૂલી જાવ તો મારું મેલડી નું માતા સમયે ભાઈ મૂકી દિયા સમયે મેલડી મૂકે મામા મૂકે બનારા કન્યા બાબડું ચાલી ઉડા કુવામાં ઉતારી મને નાકને ધકો દેતી કોઈ કુવાસી તને પાણી આરે દીવો કર્યો હોય કોઈ દીકરી તને મેલડી ને જમાડી હોય તઈ રાતના 12 ના છોકરીએ બોલે બેટા હું મેરડી હો શું કરે તારો જજ તારો વકીલ તારો ડોક્ટર મને મેલડી ને શું કરે જો મેલી વઈ જાવ મારા નામનો વાવટો તારો પ્રભાત ના જલે માગી નોકરી દઉં તો મને દેશી નારી ના તું પેલી મેલી મને મેલડી ના કરો નાગ તને ઓળખી નહીં મરી દીવી તને ભજી યકીન નહીં મારા રાખનારા ગરીબીની માલિકો ભાંગલ ઝૂંપડે જમાડી હોય ને આપણી નહીં આપણા બાપની કમાઈ હોય બાકી હું તમે આમાં એક ઓળખી એવા નથી કારણ મામા તને ખબર હોય મારો ભાગલ નો ભેરો મારો ઉઘાડ પગાનો મહેમાન મારો ભિખારી નો હાડ ભાઈ બન મારી દેવી બાપ ઈ હવાસો ગાયોની વાંઠ હોય તે મેરડી એમાં નાગણી થઈને બેઠી હોય ભાઈ મારી ધનિયાની મેરડી આ મઠમાં બાવા વરી ગયેલા જણું વરી ગયેલી હાથમાં વનિયું લેવા નમરે આવી ગરીબાઈ મારી દેવી દેશી નારમાં દાદા ધનિયાની મેલડી દેશી ધુપેલિયામાં ધૂપ કરે કાલ મળી હદીઓ કે મારી હુતેલી જોગણી જગાડવો મારો બાપ ધનિયો મેકીને વહી ગયો પણ આજ મને ભદિયા ને મન મેરડી હું તો જગાડ્યો બાપો બધી રાતે બધી
જમાડું હો મારી મેરડીને, મારું અંગ હટાણે મૂકીને મારી મેરડીને જમાડું. વધિયા મારી માથે ચણું વળી ગઈ બેટા, મને જમાડ, મને મેરડીને જમાડો. મારો મેલડી નો ધરીમલો ઉનો થઈ ગયો. તઈ કીધું કે મારી ટંકારાના પાદરથી ખરા તડકાનો મધાર હોય, પહેરવા પગરખા ન હોય ભાઈ. આવો સમય હો ભાઈ. દીનું એક ટકનું ખાય તો એક ટકનું ખાવા ન હોય. પણ માં તો એ ગરીબાઈની માલિકો પગમાં સાંભા પડી ગયા અને નેહડાના પાદર, ટંકારાના પાદરથી નેહડાના પાદર આવી અને ભાગલ ઝૂંપડામાં બાપ 3 વાર સલામ કરીને મારો વધ્યો એટલો કે મારી જહો જહો. કારણ આ કમાઈ, આ તપ કરવું કઈ હેલી વાત નથી ભાઈ. આની રેણીએ રહેવું બહુ અઘરું છે. કઈ શીખ મેં લડી, હું તમે નામથી ઓળખી છે, તસવીરથી ઓળખી છે કે મેરડી છે. પણ જો એવી આ સોશિયલ મીડિયા તરત અત્યારે પકડી લે એવું છે ભાઈ. તાંબાના પત્રે ધનિયાની મેરડી એવું બોલી હતી, શેડિયા જઈલા તાંબાના પત્રે લખું જ લખી લે હું મેરડી કહું છું. એક શબ્દ બોલતા 10 વાર વિચાર કરવો પડે. મને તમને તો માતાજીએ વિશ્વાસ પસી દીધો, પણ ભદિયાને વિશ્વાસ કેટલો છે કે હું મેરડી ભદિયાના મુખે બોલાવું, ભલામણ તાંબાના પત્રે હું મેરડી લે. આના સમય આવે ને આના વેળા આવે, મારા જો મારે રામ લક્ષ્મણ ની જોડ્યું રોવે છે ને મને મેરડી ની કાળજી કપાય છે બાપા. ભાઈ ઉઠી જાય તો કોઈ હારો માણા મનાવા જાય માની જાય.